છે। વિદ્યાર્થીઓની ઉજળી કારકિર્દી માટે સોમનાથ મહાદેવને આહિર સમાજનું ધ્વજારોહણ। મળતી માહિતી અનુસાર કચ્છ આહિર સમાજના હજારો લોકો સોમનાથ ખાતે ઉમટી પડ્યા હતા। ઢોલ શરણાઈ અને ડીજેના તાલ સાથે વાજતે ગાજતે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા અને સોમનાથ મહાદેવને ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું। રત્નાકર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં આહિર સમાજના વિદ્યાર્થીઓ અને લોકો ઉમટી પડ્યા હતા। કચ્છ આહિર સમાજ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દીને અનુલક્ષીને દેવાધિદેવ સોમનાથ મહાદેવને ખાસ ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છથી મોટી સંખ્યામાં આહિર સમુદાયના લોકો સોમનાથ ખાતે પહોંચ્યા હતા। સવારે ઢોલ શરણાઈ અને ડીજેના તાલે ઝૂમતા આહિર સમુદાયના અંદાજે 1800થી વધુ લોકો સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચતા હર હર મહાદેવ અને જય દ્વારકાધીશના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। કચ્છ આહિર સમાજના આગેવાન માવજીભાઈ રવિભાઈ સહિત હજારો આહિર સમુદાય સાથે ગીર સોમનાથ જિલ્લાના આહિર સમાજના આગેવાનો અમુભાઈ સોલંકી, હીરાભાઈ જોટવા, વિક્રમભાઈ પટાટ, જીવાભાઈ વાડા સહિતના આગેવાનો અને સ્થાનિક લોકો પણ આ ભવ્ય આયોજનમાં સહભાગી બન્યા હતા। સોમનાથ મહાદેવને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ધ્વજા પૂજા બાદ સોમનાથ મહાદેવના મંદિર શિખર પર ધ્વજા આરોહણ કરવામાં આવી હતી। રિપોર્ટર કલ્પેશ દેવડિયા, ગીર સોમનાથ। મારું નામ રવિ આહિર છે, હું કચ્છથી છું। આજ રોજ અમે શ્રી યદુવંશી સોરઠિયા આહિર પરિવાર કચ્છ દ્વારા સમસ્ત આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના અર્થે 12 જ્યોતિર્લિંગ પૈકીના મુખ્ય જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના ચરણોમાં ધ્વજા આરોહણનું આયોજન કરેલ, જેમાં સમસ્ત ગુજરાત સમાજના મુરબ્બીઓ, આ વિસ્તારના આહિર સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ જોડાયા અને આવનારા દિવસોમાં આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સોમનાથ દાદા અમને આશીર્વાદ આપે અને આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય થાય એવા સોમનાથ દાદાના ચરણોમાં વંદન। શું કાર્યક્રમ હતો સોમનાથ ખાતે? એ જ ધ્વજા આરોહણનો કાર્યક્રમ હતો। કેટલા લોકો ત્યાંથી અહીંયા આવ્યા છે? અમે લોકો 21 બસ અને વિવિધ ગાડીઓ સાથે આવેલા હતા। વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમ હતો, શું હતો? એ જ ધ્વજા આરોહણનું આયોજન હતું, ઉજ્જવળ ભવિષ્યની શુભકામના અર્થે। આભાર। હીરાભાઈ જોટવા આજ રોજ કચ્છથી આહિર સમાજ મોટા પાયે વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે એ શિક્ષણમાં આગળ વધે, દરેક ખાતાકીય પરીક્ષાઓ અને અન્ય પરીક્ષાઓમાં આગળ વધે એમના માટેનું એમની એક પ્રાર્થના ભગવાન સોમનાથ પાસે રાખેલી અને એ આજે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા આવ્યા છે અને સમાજને એક જાગૃત કરી અને શિક્ષણ તરફ વળે એટલે એમને ખૂબ ખૂબ રવિભાઈ અને માવજીભાઈ તથા એમની ટીમને હું અભિનંદન પાઠવવા આવ્યો હતો અને સાથે સાથે ભગવાન સોમનાથના દર્શન કર્યા, એના આશીર્વાદ લીધા, કારણ કે હમણાં જ પાર્લામેન્ટની ચૂંટણી ગઈ, હજુ રિઝલ્ટ બાકી છે। જ્યારે શરૂઆત છે એ જ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈને કર્યું હતું, તો આજે પેટી બંધ થયા પછી પણ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈએ અને આ વિસ્તારની પ્રજા જે પીડિત છે એમને રાહત આપવા માટે પરિવર્તન જરૂર છે અને વિશ્વાસ છે કે આ સીટમાં પણ પરિવર્તન છે અને દેશમાં પણ પરિવર્તન છે। ત્યારે સોમનાથ દાદાના દર્શન માટે આવ્યો।